અનિલ ને તે કાર ઉતરે તો કેટલું કીણું કામ થયું હોય ને કેટલું બાકી હોય ખબર નહીં. એ અમારે હે ને ખાવા બેહવું, રાણી ખાવા બેહે ગઈ, અમારે બેહે જવું આગળ થોડીક વારમાં. સીતારામ, જય વચરાજ, જય માતાજી, જય દ્વારકાધીશ. કી હે બધાની મજામાં? મારે હે ને આજ બીજું તો બધું ઠીક, પણ આજ મેં કેવો થયો અમારે ત્યાં ઠાવકો થયો તો સારો હે 6 વાગ્યાનો ઉતો, 6:15 વાગ્યાનો ને રાઈતી ઉતા સાટા 12:30 સાટા આવતા હતા થોડા એ મને ખબર છે. ને પછી તાળું મારવા ગઈ ને ત્યાં થોડાક સાટા આવતા હતા. અનિલ કહે કે આવવાનું તો હે જ કે મેં પાછો 6 વાગે ચાલુ થયો અને અમારે 6 વાગ્યાને તો લાઈટ ગઈ હતી. હમણાં થોડીક વાર પહેલાં જ આવી કે અમારે હે ને જરાક સૂવે તે જરાક એક સીંડું ઝીણકું છે તે અનિલ કે સિમેન્ટ દેવા કે એ આંગળી સિમેન્ટ દેવા સડ્યો ઉસો તડકો નીકળ્યો હતી કે હુકાઈ જાય કેમિકલ દઈ દી એટલી ને મીઠામ કર્યા ને બાજરો હુંકવું. આજ રવિવાર હે એટલે પાછો ઘંટી બપોર સુધી ખુલ્લી હોય પાછી બંધ હોય તો અનિલ ઉતરે ને હેઠો તો દહીંને મૂકે આવે ત્યાં તો હું લોટલા કરી નાખા બેગ થાય હતી ને હિંગુનું શાક તમે વઘારે નાખ્યું એવું ખાલી લોટ છાંટવાનો હોય સડાઈ જાય ને એ પછી બીજું કંઈ કામ છે નહીં. પછી ઠામ ને એવું હોય તો હિંગુનું શાક એવું તો સડવા આવ્યું પછી આગળ લોટ નાખે તો સડાઈ જાય ને એટલી શાક. અનિલને તો કાર ઉતરે તો કેટલું કીણું કામ થયું હોય ને કેટલું બાકી હોય ખબર નહીં. એ ઠામ વિસરાઈ ગયા, બાજરો હુકવાઈ ગયો ને આ હાવણીઓને ભીંજાઈ ગયું હતું, બરાબર પડ્યું હતું તો મૂક્યું હતું ને અનિલને હે ને ખીમો આ તો બે થઈને કરે વાહ મને ત્યાંથી દેખાતા ને અનિલની કુણી જરા દેખાય. સારું નહીં કે થઈ જાય તો પછી કાંઈ નહીં રોગું પછી ઓલું ટીપા પડે એ મને ન ગમે તેવું કે કરે જ આવીએ તો એ સારું હે ટીવી ઉપર કે કાંઈ નથી પડતું એટલે તો કંઈ ઉપાડી ને તોય મેં તાજ ઓઢણી હે ને ઢાંકી દીધી. હું ઓઢણી ઢાંકે દા વરે કંઈક સાટો કે પડી તો હું તે ઢાંકી દીધી ત્યાં તો નથી પડતું ખાલી એક રૂમમાં જરા કે રામ રામ સીતારામ બધા દૈરાની કે બધા મજામાં. હું આગળ હે ને દળનું દરાવવા ગયો તો તે થોડીક વાર લાગે ગઈ દરાવવામાં. ઘંટી આગળ આજ રવિવાર છે ઘંટી બંધ કરીને જાવું હતી ભાઈને હું થોડીક વાટ જોવા નકર પાછું કરવું કાં તે રાણી આવ્યો એટલે મારે લોટતા ઉતો પણ ઓછો ઉતો અહીં એટલું થાય નહોતું એટલે દરાવા ગયો તો કઈ દહીંનું કર્યું તો હે ને ઓલો કામ સિમેન્ટ દે હેઠો ઉતરો ને એટલે મેં ડાયરો ખે ને દહીંનું ભરે રાખ્યું. આજ તો વાત પૂછું એવો કંટાળે ગયો હાવ ઉપર ચડ્યો પછી ના સિમેન્ટ દીધો અને હવે એક ડબ્બો કાતરો અને એલો કરવું તો તે કામ ખારીઓ કહેવાય કે હા ખારીઓ પણ એ પણ મેળ ન આવ્યો કેમ કે હે ને કર્યો તો ખરી પણ ઓલું જારી દેવાતી ને તો કે ના લાઈન નો કટકાની કંઈક બનાવીએ ને કટકો કરીને તો મેળ આવે ને ઉપર ચડ્યો ને થાવ એટલું આજ તો કર્યું વાત પૂછું ખીમો હતો એ ઉતાઈ તા બિચારા તે મદદ કરવા લાગી એટલે બધું કર્યું તો ખીમે હાથે જ વધારે પડતું તો તું લેવાનું નથી ગો હા એ બધું તો કર્યું આજ તો હવારનો આજ તો મેં હવે દીધી રાતે 1 વાગ્યા પછીનો વરે છે ને 1 વાગ્યાથી હા 6 વાગ્યાથી વધારે તો આવ્યો ને હા વધારે તાર બાકી 1 વાગ્યાથી તો હરેવડાનું તો એટલું નહોતું હા મને હે ને ભૂખ લાગે હાંજી તો એકદમ તડકો ધૂમ નીકળ્યો હાવ જોવો તો સારું હુકાઈ જાય મારે બધું હા ફૂલ તડકો નીકળ્યો હટાણે રૂંઢે હે ને કાલે હાંજી હે ને દાળ ઢોકરી કરી હતી હા એટલે થોડીક દાળ ઢોકરી પડી ને 2 લોટલા કરી નાખા ને મીસિંગુન શાક કરે લીધું શાક તો થઈ ગયું મારું. મને હે ને આમાં ઓલા ડબરું જોવાનું મૂક્યું એમાં લોટ ઠલવા દે ને હા તું દરાવે એવી જા જલ્દી નકર પછી આ મારે આંગળી કેમાં ઠલવેલા ડબરામ ઈ કા ભૂલ્યા ગઈ તી હું એટલે વેલા હું કાલ વિચારેલા કાં ઓલામાં ભરતા ડબરામાં કે હા તાતા હે ને હા પછી હું દાળ ગરમ કરેલા હા પછી હે ને ખાવા બેહે જાય સિંગુન શાક સિંગુ સરગવાની સિંગુનું શાક બોકીરાથી સિંગુ લેવાતા ને મારે હે ને કોઈ કામ ને ખાલી ખાવાનું હે ને તો હું થાકી ગઈ કઈ કામ હોય કરાય નહીં એ ખાઈને હું જ જાય તો હું 6 વાગ્યાની આવી નહીં છે આજ તો વાત પૂછો બને હાવ તાર કામ આજ તો બહુ થાકે ગઈ હાવ આજ પાછો કાં ઓલો ઉપરથી કદડો નીકળે ને ત્યાં આખા ગોડાઉન નો કદડો જા સપરાવમાંથી આવ્યો હતો બધો હેઠો આખો પેલો મેં હોય એટલે કદડો તો આવવાનો જ છે ધૂળ ને હાવ કે મારી બાઈ થાકે ગઈ સાફ સફાઈ કરવા હા આજ તો થાકે ગઈ હાવ આજ તો વાત પૂછો આજ તમે એટલું કર્યું કામ જ કેતા આખું ઘર ને બધાય કેવા કર્યા હંજારી હારું આ ભરેલા આવ્યો કે ભરેલા લાય હું પકડા ફોન તું ભરે લે એ તારું ઈ કામ છે તાર તમારું એટલો સડે જાય આ ઠામ કરે ને છું હું હો ને મારે આજ આ ભરમાઈ જાય બધું એમ હા મારે ઠામ કરે ને છું હું તુણિકા ઠામ કરે ની હમાય લગભગ એવું લાગે જો હમાઈ જાય કોશિશ કરીને જો હમાઈ ગયો ને તો પછી
એ અમારે હે ને ખાવા બેહવું, રાણી ખાવા બેહે ગઈ, અમારે બેહે જવું આગળ થોડીક રોટલો વારમાં. ધોગે ધીરી જરાક રેમ બે રાણીને હે ને ભૂખ લાગી બહુ જ, આજ થાકે બહુ ગઈ કે મારે ખાઈને સીધું હુવે જ જવું હોય ઠીક છે. ઠામ કરવા ઠામતા પછી રૂંઢે કરી નાખ, ઓસાડું મૂકવા રૂંઢે કરી નાખ તો ના દાદલા હાઈખા કરવા પાછો મેં આવે તો મેં તો આવવાનું જ છે હવે તો તો. બાર બધું ઉડે મૂકે દે ને વરે મેં આવે તો વરે મને ભીંજાઈ જાય. એકદમ ની ભૂખ થાય તો લાગ્યું બહુ જ કંઈક આજ છે ને મને થાકોડો લાગ્યો આજ જાજો બધું. હા આજ તો આપણે એ ન થાય કે ખેતરમાં ન હોય કામ કર્યું હોય ફૂલ એકદમ ને પછી થાકી જાય. પણ આજ ભર્યું એટલું હા ખેતર કેમ કે આજ અગાહીથી હેઠા ને હેઠા પાછા ઉપર ને હેઠા ઘણી લેવા વસ્તુ નોયલું લેવા નોયલું લેવા તાર એમાં થાકે જાય એક એક તો. આ એમ હાલન થાકે જાય કામ કરવાનું ન પાછું વાંધો અગાથી ચડવું ને બહુ અઘરું હે ને હવે. હા અઘરું. ચાલો હે ને આજનો બ્લોગ અમે પૂરો કરીએ હા. જો હિંગોનું યાદ કેવું હોય અસલનો રાણીનો. મારા સિયા તો ચાલી જાય હા પણ અસલ જ હોય હું ક્યાં કાંઈ. આજનો બ્લોગ અમે પૂરો કરીએ આ બ્લોગ હે જીણ કોક ને સે ઘરનો એટલે એના જ અમે કંઈ ગાન ઉતા ઘેર ને ઘેર ઉતા ને પાછો મેન ઉતું ને પાછું ઘેર કામ હતું એટલે આપણે હે ને આવતા બ્લોગમાં મળીએ. ચેનલની સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરજો અને કમેન્ટ કરજો કે તમારે બધાને કેટલોક મેં હે. અમારે ત્યાં 1.5 કેટલો પડ્યો હે ને હા ઇંચ તો થઈ ગયો હવે. હા એટલું તો થઈ ગયું ચાલો આવતા બ્લોગમાં મળીએ. ત્યાં સુધી સીતારામ જય વચરા જય માતાજી જય દ્વારકાધીશ. હાલો આવતા બ્લોગમાં એવું મળ્યા. આજનો બ્લોગ અમે અહીંયા પૂરો કરીએ. કમેન્ટમાં હે ને તમને જે મજા આવે એ લખજો પણ આજ લખજો કમેન્ટમાં કીકો. હાલો જય માતાજી જય દ્વારકાધીશ. તમારા સિટીમાં તમારા ગામડામાં કેટલો વરસાદ આવ્યો એ બધું કીજો. હાલો બધાને જય માતાજી જય દ્વારકાધીશ.